જિલ્લામાં હરિ અને હરની પાવન ભૂમિ પ્રભાસ તીર્થમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં કથાકાર રમેશ ઓઝાના શ્રીમુખે શ્રોતાઓને કથાનું અમૃત રસપાન કરવામાં આવનાર છે, જેના ભાગરૂપે શ્રી સોમનાથ મહાદેવ મંદિરેથી ભવ્ય પોથીયાત્રા નીકળી હતી। આ શોભાયાત્રામાં ઢોલ શરણાઈના સૂર સાથે કળશધારી દીકરીઓ જોડાઈ હતી। કચ્છનો આહિર વેડા પરિવાર કથાનો મુખ્ય મનોરથી બન્યો છે। શ્રી સોમનાથ મહાદેવના પ્રાંગણમાં આહિર પરિવાર પારંપરિક પરિધાન સાથે જોવા મળતા અનેરો માહોલ સર્જાયો છે। તો બીજી તરફ કથામૃત માટે સૌરાષ્ટ્ર તેમજ કચ્છ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા। સોમનાથ દાદા અને ભગવાન શ્રી કૃષ્ણનો હર અને હરિનો આજે 7 દિવસ અહીંયા સત્સંગ ચાલવાનો છે। આ સત્સંગના મુખ્ય યજમાન ગાંધીધામના ભચાભાઈ વીરડા અને પરિવાર છે। અમે ગાંધીધામથી અહીંયા કચ્છમાંથી પધાર્યા છીએ। અહીંયા કચ્છના સોમનાથના પણ સ્થાનિક તમામ લોકોના સહકારથી 7 દિવસ કથાનું રસપાન કરાવશે પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા।